જઈ રહી છું. ફર્સ્ટ છે બંને હાથને આ રીતે રાખો. હા, અને હવે ખભાથી ઊંચું કરવાનું છે. 5 સેકન્ડ હોલ્ડ એન્ડ ડાઉન. અગેન. ઓકે, હવે હાથને આ રીતે રાખી અને પાછળની સાઈડ લઈ જવાના છે. 5 સેકન્ડ હોલ્ડ. બધી એક્સરસાઇઝ 10 to 15 રિપીટેશન્સ કરવાના છે. ચલો, હવે હાથને વોલ ઉપર રાખો. હવે ધીમે ધીમે આગળ ઉપર લઈ જાઓ. એલ્બો સ્ટ્રેટ. એક સ્ટેપ આગળ જઈ શકો. જ્યાં સુધી હાથ જાય ત્યાં સુધી લઈ જવાનું છે ખેંચીને, અને ત્યાંથી ધીમે ધીમે નીચે આવવાનું છે. સ્લોલી એક સ્ટેપ પાછળ લઈ શકો. એલ્બો સ્ટ્રેટ. ઓકે, હવે સાઈડમાં ફરી જાઓ. હવે સાઈડથી ઉપર લઈ જવાનું છે. સેમ એલ્બો સ્ટ્રેટ. થોડા આગળ જઈ શકો. જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી જઈને ધીમે ધીમે જ રીતે નીચે આવવાનું છે. બેક. શોલ્ડર માટે સ્ટીપ એક્સરસાઇઝ બતાવી દઉં છું. ફર્સ્ટ છે બંને હાથને શોલ્ડર લેવલમાં રાખી અને હજુ થોડા સામે, હા, અને અપ એન્ડ ડાઉન કરો. છેક સુધી ઉપર લઈ જાઓ હાથને. ધીમે ધીમે લઈ જાઓ એન્ડ રેન્જ સુધી અને સ્લોલી ડાઉન. ઓકે, હવે આ રીતે પકડો. હા, શોલ્ડર લેવલે રાખી અને આઉટ. પણ આમાં આમને છે ને બોડીને ટચ રાખવાનો છે કમ્પ્લીટલી. ગુડ. નાઉ થર્ડ એક્સરસાઇઝ છે બંને હાથને આ રીતે પકડો સ્ટિકથી અને અપ. બીજી સાઈડ. એલ્બો સ્ટ્રેટ રાખવાનો છે. ગુડ. હવે સાઈડમાં આવી જાઓ. પાછળ મૂકી દો સ્ટિકને પાછળ અને ત્યાંથી બોડીથી મતલબ અલગ કરો. યસ, ગુડ. પાછળ લઈ જાઓ બંને અને નીચે. ફરી એક વખત કરીશું. ગુડ. હવે એલ્બો બેન્ડ કરીને ઉપર લઈ જવાની છે સ્ટીકને. ફરી એક વખત એન્ડ રિલેક્સ. ગુડ. ફ્રોઝન શોલ્ડરની એક્સરસાઇઝ બતાવવા જઈ રહી છું. ફર્સ્ટ એક્સરસાઇઝ છે બંને હાથને નમસ્કાર પોઝિશનમાં રાખો. હા, બોડીથી થોડુંક હાથને દૂર, કોણી એકદમ સ્ટ્રેટ અને બીજા હાથને ધક્કો મારો. 5 સેકન્ડ હોલ્ડ એન્ડ રિલેક્સ. સેકન્ડ એક્સરસાઇઝ છે બંને હાથને આ પોઝિશનમાં ખેંચવાના છે. ગુડ. શોલ્ડર રિલેક્સ, એલ્બો સ્ટ્રેટ. 5 સેકન્ડ હોલ્ડ. ઓકે, હવે ઉપરનો હાથ નીચે, નીચેનો ઉપર. ફરી ખેંચીને 5 સેકન્ડ હોલ્ડ કરો. રિલેક્સ. ગુડ. નાઉ થર્ડ એક્સરસાઇઝ છે બંને હાથમાં મુઠ્ઠી કરીને એકબીજાને ધક્કો મારવાનો છે મુઠ્ઠીને. 5 સેકન્ડ અગેન હોલ્ડ અને નીચેનો હાથ ઉપર લઈએ છીએ. ફરી 5 સેકન્ડ હોલ્ડ. રિલેક્સ. હું પેન્ડુલર એક્સરસાઇઝ બતાવવા જઈ રહી છું. એના માટે પહેલાં હાથને સાઈડમાં રાખો, થોડુંક ફોરવર્ડ એન્ડિંગ રાખો અને આ ડમ્બેલ્સ લઈએ. ફર્સ્ટ એક્સરસાઇઝ છે હાથને એકદમ ઢીલો મૂકી દેવાનો છે. સહેજ બી અપવર્ડ શોલ્ડરમાંથી થવું ના જોઈએ. એક વખત ફોર્સ આપીને પછી એને જાતે જ થવા દેવાનું છે. ગુડ. સેકન્ડ છે સાઈડ ટુ સાઈડ. હજુ થોડું ઢીલો રાખો, શોલ્ડરમાંથી એકદમ રિલેક્સ. ગુડ. એન્ડ થર્ડ એક્સરસાઇઝ છે રોટેશન. ગોળ રાઉન્ડ કરો ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. જો ઘરે ડમ્બેલ્સ ના હોય તો નાની પાણીની બોટલ બી યુઝ કરી શકાય. એન્ડ રિલેક્સ. નેક્સ્ટ એક્સરસાઇઝ છે ટોવેલ વાળી. બંને ઉપરના હાથથી ખેંચવાનું છે, નીચેનો હાથ ઓટોમેટિક ઉપર આવશે. ચલો સ્ટાર્ટ. એન્ડ ડાઉન. અગેન એન્ડ ડાઉન. 15 રિપીટેશન. રિલેક્સ. હવે ઓકે, હવે ફ્રોઝન શોલ્ડરની નેક્સ્ટ એક્સરસાઇઝ. બંને હાથને માથા પાછળ આવી રીતે લોક કરો. પાછળની સાઈડ બને એટલું સ્ટ્રેચ કરવાનું છે.
અને 30 સેકન્ડ હોલ્ડ કરવાનું. ઓકે, આ 3 રિપીટેશન કરવાના છે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે, હાથને આવી રીતે સ્ટ્રેટ, એલ્બોથી સ્ટ્રેટ રાખીને બીજા હાથથી બને એટલું ખેંચવાનું છે. હાથને હજી થોડું કોણીથી નીચેની સાઈડ રાખો. આપણે બને એટલું અને 15 સેકન્ડ હોલ્ડ એન્ડ 5 રિપીટેશન. ઓકે, હવે ઊભા થઈ જાઓ. હવે ફ્રોઝન શોલ્ડરમાં ધ્યાન રાખવા જેવી બાબતો, તમે સવાર સાંજ 2 ટાઈમ ગરમ અને ઠંડા પાણીનો શેક કરવાનો રહેશે. હેવી વેઇટ લિફ્ટિંગ નથી કરવાનું અને એ સાઈડ સૂવાનું નથી, બીજા પડતું સૂઈ શકે.